ફાફડા જલેબી ખાઈને મોટાભાગના ગુજરાતીઓએ પોતાનું પેટ વધારી લીધું છે અને આગળના સમયમાં આની અસર આપણા પેઢીઓને પણ થઈ શકે છે. પરંતુ ગમે એટલી મહેનત કરીએ ને તો પણ આ ગુજરાતીઓ પોતાનું પેટ ઓછું નથી કરી શકતા. એની પાછળનો અમુક કારણો પણ છે ને આનાથી પણ વિશેષ ઘણા બધા લોકો તો કસરત પણ કરે છે છતાં પણ એમનું જે વજન છે ને ઓછું નથી થતું, એમનું પેટ ઓછું નથી થતું. તો એની પાછળના કારણો શું છે ને કઈ રીતના વજન ઓછો કરવાનો છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત કોમ આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે વજન છે ને ઘણા બધા લોકોને ઓછો નથી થતો તો ઘણા બધા લોકોનો વધતો જ નથી. પરંતુ અહીં આપણે વાત કરી રહ્યા છીએ કે જે લોકોનો વજન ઓછો નથી થતો. વજન ઓછો નથી થતો એની પાછળનું કારણ છે કે આપણા શરીરની અંદર કેલેરીઝ બહુ જ વધારે છે. હવે કેલેરીઝ શું છે? આપણે કોઈ પણ વસ્તુ ખાઈને, ફોર એક્ઝામ્પલ કોઈ બિસ્કિટ ખાધું તો એ બિસ્કિટની અંદર અમુક માત્રાની અંદર એનર્જી હોય છે. આ એનર્જીને જ બેઝિકલી કેલરીઝ કહેવામાં આવે છે. જરૂર કરતાં વધારે તમે જો કેલરીઝ ખાઈ લો ને તો આગળના સમયમાં શું થાય, એ બધી જ વસ્તુ ફેટ એટલે કે ચરબીના રૂપમાં આવી જતી હોય છે. 1 કિલો ચરબીની અંદર ખાસ કરીને 7700 કેલરી હોય છે. હવે જે લોકોને કંઈ જ ખબર નથી પડી એ લોકોને થોડું સરળ ભાષામાં સમજાવું ને તો હું વિડીયો બનાવી રહ્યો છું અત્યારે, તો વિડીયો માટે મને એનર્જી ક્યાંથી મળી રહી છે? હું કોઈ પણ કામ કરી રહ્યો છું, આ હાથ હલાવી રહ્યો છું, એનર્જી ક્યાંથી મળી રહી છે? તો બેઝિકલી મેં જે કેલરીઝ ખાધી છે અથવા તો મારા શરીરની અંદર જે ફૂડ ગયું છે એ એનર્જીના રૂપમાં બહાર આવે છે ને હું બધી જ વસ્તુ કરી શકું છું. પરંતુ મોટા ભાગના લોકોની એક બહુ જ ખરાબ આદત હોય છે, જેટલું પણ કામ કરે છે એ એટલું બધું ઓછું છે કે જેની સામે એ બધા જ લોકો બહુ જ વધારે ખાઈ લે છે, જેને જ કારણે ચરબી એમના પેટની અંદર અથવા તો શરીરના ભાગમાં જમા થવા લાગે છે. રોજની માત્ર 500 કેલરીઝ પણ પોતાના ખોરાકમાંથી ઓછી કરી નાખો ને તો આગળના સમયમાં લગભગ અઠવાડિયામાં અડધો કિલો જેટલો વજન ઓછો થઈ શકે છે. હવે સૌથી પહેલા તો તમારે એ સમજવું પડશે કે તમે આખા દિવસની અંદર કેલરીઝ કેટલી લો છો. તો એના માટે તમારે શું કરવાનું છે? બેઝિકલી ગૂગલમાં જઈને તમારે ખાલી સર્ચ કરવાનું છે કેલરી કેલ્ક્યુલેટર. આ એક વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમારે સૌથી પહેલા તો તમારી જે ઉંમર છે એ નાખી દેવાની છે, તમારું જેન્ડર એટલે કે મેલ છો કે ફિમેલ છો એ નાખી દેવાનું છે, આ બાદ તમારે હાઇટ નાખી દેવાની છે અને આ બાદ તમારું જે વેઇટ છે એટલે કે તમારું જે વજન છે એ નાખી દેવાનું છે. નીચે એક્ટિવિટી લેવલ પણ બતાવેલું છે કે તમે આખા દિવસની અંદર અથવા તો અઠવાડિયાની અંદર કેટલી વખત કસરત કરો છો અને આ બાદ તમારે સિમ્પલી કેલ્ક્યુલેટ ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. આ બાદ શું આવશે, તમારા સામે એક પેજ ખુલી જશે જેની અંદર લખેલું છે મેન્ટેન વેઇટ. જે મારી જે કેલરીઝ પર ડે આવી છે એ છે 24 અને 25. હવે મેન્ટેનન્સ કેલરીઝ શું છે? સો બેઝિકલી મારું અત્યારે જે વજન છે એ રેગ્યુલર વજન છે. મારું વજન 65 કિલો છે અને સતત 65 કિલો જ રહેલો છે. હવે એની પાછળનું કારણ એ છે કે હું 2462 થી 2400 સુધી કોઈ પણ રીતે આ કેલરીઝ મારા શરીરની અંદર નાખું છું, એટલે કે એટલો ભોજન લઉં છું, જેને જ કારણે મારો વજન છે એ મેન્ટેન રહેલો છે. પરંતુ જો મારે મારો વજન ઓછો કરવો હોય તો બેઝિકલી મારે શું કરવાનું છે? જો ઓછો વજન કરવો હોય ને તો મારે બેઝિકલી 2175 કેલરીઝ આખા દિવસની અંદર ખાવાની છે. જો સારો એવો વેઇટ લોસ કરવો છે તો અઠવાડિયામાં તમારે કદાચ અડધો કિલો વેઇટ લોસ કરવો છે તો 1925 કેલરીઝ તમારે આખા દિવસની અંદર ખાવી પડશે. અને જો એક્સ્ટ્રીમ વેઇટ લોસ કરવો છે તો એટલે કે અઠવાડિયાની અંદર 1 કિલો વજન ઓછો કરી નાખો છે તો 1425 કેલરીઝ તમારા શરીરની અંદર જવી જોઈએ. ઘણા બધા રિસર્ચ પણ એમ કહી ચૂક્યા છે કે થોડી ઓછી કેલરીઝ તમે આખા દિવસની અંદર તમે લેવાનું શરૂ કરો ને તો સારો એવો ફરક તમને અઠવાડિયા બાદ પણ દેખાઈ શકે છે. આ સાથે હંમેશા યાદ રાખવાનું કે 1200 કેલરીથી ઓછી કેલરી નથી કરી નાખવાની. ખાસ કરીને એ વસ્તુ સમજી લેજો. ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે એક વખત આપને ખબર પડી ગઈ ને કે કેલરીઝ કેવી રીતના કાઉન્ટ કરવાની છે, કેલરીઝ કેવી રીતના ઓછી કરવાની છે, અને આ બાદ ઘણા બધા લોકો શું કરે છે કે આખા દિવસની અંદર એક જ વખત ભોજન લે છે. આ વસ્તુ બિલકુલ ખોટી છે. તમારે પૂરતા પ્રમાણમાં ભોજન લેવાનું છે પરંતુ એક્સેસિવ ભોજન નથી લેવાનું. રોજે 1200 કેલરીથી ઓછું ભોજન લાંબા ગાળે વજન વધારી શકે છે, કારણ કે શરીર સ્ટાર્વેશન મોડમાં જાય છે અને ફેટ સ્ટોર કરવા લાગે છે. આ સાથે કસરતથી પણ તમારો વજન ઓછો થઈ શકે છે. અઠવાડિયામાં 150 થી 250 મિનિટ વ્યાયામ કરો, કાર્ડિયો જેની અંદર દોડી શકો છો, સ્વિમિંગ કરી શકો છો, અને આની સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેની અંદર તમે જીમની અંદર વેઇટ લિફ્ટિંગ પણ કરી શકો છો. હવે કાર્ડિયો શરૂ કરતા પહેલા તમારે એક વખત ડોક્ટરને મળવું પણ જરૂરી છે, કારણ કે તેઓ તમારા હાર્ટને જ એક વખત ચેક કરશે અને આ બાદ તમને સલાહ આપી શકે છે કે તમારે કેટલી મિનિટ આખા અઠવાડિયાની અંદર ચાલી શકો છો. શરીર પાસે ઉર્જાનો સ્ટોર ફેટ સેલ્સમાં હોય છે. જ્યારે કેલોરીની કમી થાય છે ત્યારે શરીર
લિપોલિસિસ પ્રક્રિયા શરૂ કરે છે. આમાં ફેટ સેલ્સ તૂટીને ફેટી એસિડ્સ અને ગ્લિસરોલમાં બદલાઈ જાય છે અને ઉર્જા માટે વપરાય છે. એટલે દરરોજ 300 થી 500 કેલરીનું ડેફિસિટ બનાવશો તો અઠવાડિયામાં ચોક્કસથી અડધો કિલોથી કિલો સુધી વજન ઘટી શકે છે. બીજું અને મહત્વનું, પ્રોટીન સોર્સ લેવાનું આજથી જ શરૂ કરી નાખો. ઘણા જે લોકો વેજીટેરિયન છે એ બધા જ માટે પ્રોટીન સોર્સ ઘણી બધી વખત મુશ્કેલ થઈ જતો હોય છે, પરંતુ એવું બિલકુલ નથી કે એમને પ્રોટીનનો સોર્સ નથી મળી શકતો. મોટાભાગના બીન્સ જેમ કે ચણા, મગ, દાળ આ બધામાં જે પ્રોટીનનું જે પ્રમાણ હોય છે એ સારું એવું હોય છે. આ સાથે જો તમે વેજીટેરિયન છો તો પનીર ઉપર તમે ફોકસ કરી શકો છો. આનાથી પણ વિશેષ સોયા ચંક્સ ઉપર પણ તમે જઈ શકો છો. હવે જે લોકો આ બધું જ કરી શકે છે એ લોકો માટે હજુ એક ઓપ્શન પણ છે અને છે વે પ્રોટીન પણ લઈ શકો છો ખાસ કરીને, પરંતુ ચેક કરી લેવું કે કઈ કંપનીનું છે અને એ કઈ રીતે બનાવવામાં આવેલું છે. પ્રોટીન પચાવવા માટે શરીર વધુ ઉર્જા વાપરે છે. પ્રોટીન સેટાઇટી હાર્મોન પણ વધારશે, જેને જ કારણે ભૂખ ઓછી લાગશે. શરીરના પ્રતિ કિલો વજન દીઠ 1.2 થી 1.6 ગ્રામ પ્રોટીન લેવાથી ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે. બીજું છે ઊંઘ. હવે ઊંઘ છે ને, ઘણા બધા લોકોને એવી ટેવ હોય છે કે તે લોકો એવું માને છે કે 5 થી 6 કલાકની ઊંઘ લઈને તો પણ ચાલશે. આ બિલકુલ અને સૌથી મોટી ભૂલ છે. અને આ બાદ જે સૌથી મહત્વનું છે અને એ છે શુગર અને મેંદો. ઘણા બધા લોકો આજે પણ સવારની ચા મિસ નથી કરી શકતા. ઘણા બધા લોકોને રોજે ચોકલેટ ખાવાની આદત છે, તો ઘણા બધા લોકોને અઠવાડિયામાં એક વખત બહારનું ખાવાની આદત પડી ગઈ છે. હવે જ્યારે તમારા શરીરની અંદર સતત ખાંડ જતી હોય છે ત્યારે તમારી કેલરીઝ વધારે જ થતી હોય છે, જેને જ કારણે પણ તમારું વજન નથી ઘટતો હતો. મેંદો એક એવી વસ્તુ છે કે જે તમારા શરીરની અંદર જઈને, એટલે કે તમારા આંતરડાની અંદર ઘણી બધી વખત ચોટી જતી હોય છે અને એ સતત ત્યાં ને ત્યાં રહેતી હોય છે, જેને જ કારણે પછી ચરબીનું જે સંગ્રહ છે એ વધતું રહેતું હોય છે. ઘણા અભ્યાસો પણ કહી ચૂક્યા છે કે આગળના સમયમાં જો તમારે વજન ઘટાડવો છે ને તો તમારે ખાંડ અને મેંદાથી તો દૂર જ રહેવું પડશે. ત્યારે આગળના સમયમાં જો તમારે ખરેખર વજન ઘટાડવો છે તો તમને ખબર પડી ગઈ છે કે કઈ રીતના વજન ઘટાડવાનો છે. ચોક્કસથી તમે અડધો કિલોથી કિલો સુધી વજન ઘટાડી શકો છો અને આગળના સમયમાં તમારે વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરો કે કંઈ પણ કરો ને એની પહેલાં તમારે ડૉક્ટરને મળવું ખૂબ જ જરૂરી છે. એ તમને ગાઈડન્સ આપી શકે છે કે આગળના સમયમાં તમારે કઈ રીતના વજન ઘટાડવાનો છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.